નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અવાજ ગુજરાતમાં. આપ જોઈ રહ્યા છો આજના તાજા અને વિશ્વસનીય સમાચાર, જ્યાં અમે લઈને આવશું રાજ્ય, દેશ અને દુનિયાના રિયલ અપડેટ. આજે છે 14 જાન્યુઆરી, ઉત્તરાયણના પાવન તહેવાર, અને આ સાથે અનેક મહત્વના સમાચાર. તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારથી. આજના ફટાફટ ખબરોની વાત કરીએ તો ઉત્તરાયણ પર હવામાનનો મોટો ટ્વિસ્ટ. સૌરાષ્ટ્રમાં તે ઐતિહાસિક નિર્ણય, અંદરખાને શું ચાલી રહ્યું છે, સરકારે એલર્ટ મોડમાં કેમ આવી ગઈ છે, ખેડૂતોને બજારને લગતા એવા સમાચાર જે તમને ચોંકાવી દેશે, અને અંતે એક એવો ટ્રેન્ડ જે સોશિયલ મીડિયા હચમચાવી રહ્યો છે. સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો આજે છે ઉત્તરાયણ, અને ઉત્તરાયણના દિવસે હવામાન વિભાગે મુજબ પવનની દિશા અને ગતિ પતંગબાજો માટે અનુકૂળ છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા કડાકા ઠંડીમાં આગામી 48 કલાકમાં આંશિક રાહત મળવાની શક્યતા છે. રાજ્યના મોટા શહેરોમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રીનો વધારે નોંધાઈ શકે છે. પ્રશાસન દ્વારા લોકોને સુરક્ષા રાખવા અને આરોગ્યનું ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે. આગળના મુખ્ય સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર માટે મોટો વિકાસ. હા, રાજ્ય માટે આજનો સૌથી મોટો સમાચાર છે સૌરાષ્ટ્રને દેશનું સૌથી મોટું મલ્ટી સેક્ટર મેન્યુફેક્ચરિંગ અને નિકાસ ઝોન બનાવવાની યોજના. આ યોજના અંતર્ગત ઉદ્યોગ, રોજગાર અને નિકાસમાં મોટો વધારે થવાની શક્યતા છે. સ્થાનિક યુવાનો માટે નવા રોજગારના દરવાજા ખુલશે અને રાજ્યની અર્થવ્યવસ્થા મજબૂતી બનશે. આગળના સમાચાર આવી રહ્યા છે ખેડૂતો માટે. ઘઉં, ચણા અને મગફળીના ભાવમાં બજારમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. સરકારની યોજના અંગે આગામી દિવસોમાં મહત્વની જાહેરાત શક્ય છે. આધુનિક ખેતી, ડ્રીપ ઇરિગેશન અને ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતોનો વધતો રસ ખાસ ચર્ચાનો વિષય બન્યો છે. આગળ સોના ચાંદીની વાત કરીએ તો ઉત્તરાયણ બાદ સોનાના ભાવને લઈને બજારમાં ભારે ચર્ચા જોવા મળી છે. ગત કેટલાક દિવસોમાં સોના ચાંદીના ભાવમાં અચાનક હલચલ જોવા મળી છે. નિષ્ણાતો અનુસાર ખરીદી કરતા પહેલા બજાર પર નજર રાખવી જરૂરી છે. શેર બજારમાં પણ રોકાણકારો માટે મિશ્ર સંકેતો જોવા મળ્યા છે. આગળના સમાચારની વાત કરીએ તો ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી ઈજાઓ અટકાવવા રાજ્યભરમાં વિશેષ સુરક્ષા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પક્ષીઓ અને પ્રાણીઓ સુરક્ષા માટે રેસ્ક્યુ ટીમો અને વાઇલ્ડ લાઇફ વોલેન્ટિયર્સ તૈનાત. હોસ્પિટલમાં ઇમરજન્સી વ્યવસ્થા અને વિશેષ વોર્ડ તૈયાર રાખવામાં આવ્યો છે. પ્રશાસન દ્વારા નાયલોન દોરીનો ઉપયોગ ન કરવામાં કડક સૂચના આપવામાં આવી છે. આગળ સ્પોર્ટ્સ સમાચારની વાત કરીએ તો ક્રિકેટ જગતમાં ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય મેચોની ચર્ચા તેજનો વિષય બન્યો છે. સ્થાનિક ટુર્નામેન્ટ્સમાં યુવાનોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી મેચોને લઈને ફેન્સમાં ભારે ઉત્સુકતા જોવા મળી છે. આગળ પર્યાવરણ સમાચારની વાત કરીએ તો પ્લાસ્ટિક મુક્ત અભિયાન અને પર્યાવરણ સંરક્ષણ માટે જનજાગૃતિ જાહેર કરવામાં આવી છે. રોડ સેફટી અને ઉત્તરાયણ દરમિયાન સુરક્ષિત ઉજવણી માટે અપીલ કરવામાં આવી છે. યુવાનો અને સ્વયંસેવકો સામાજિક કાર્યમાં આગળ વધતા જોવા મળ્યા છે. તો મિત્રો, આ હતા આજના તાજા, રિયલ અને વિશ્વસનીય સમાચાર. જો તમને આવા સાચા અપડેટ્સ ગમતા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારો મત કમેન્ટમાં જરૂર લખજો. ફરી મળીશું આગામી ન્યૂઝ અપડેટ સાથે. જય હિન્દ, જય ગુજરાત.